હું તો એમ કહું છું કોઈને ઉપયોગ ન ભજન છે ને બાપુ બોલ્યા જેવી વસ્તુ જ નથી જો બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વસ્તુ જ નથી આ તો આનંદ કરવાની વાત છે બાપુ ભજન આખી વાત છે ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે સ્વર છે ઈ જ ઈશ્વર છે બોલે ઈ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું સોમનાથ વાળા કે પાવાગઢ જાવું તો હાચું ક્યાં છે ક્યાં હાચું માને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો હારો દેવો બધું માલિકો ને માલિકો છે ક્યાંય આટા મારવાની અને આપણો મેળ પડ્યો ને એ મા બાપ ની સેવાને લઈને જ મેળ પડ્યો આપણે કોઈ સીતારામે નથી કર્યા જાય મંદિરે નથી ગયા આપણે કોઈને પગે નથી લાગ્યા પગે મારે શું કામ લાગવું પડે મારી માન મારા બાપે મારી માટે બાપુ મહેનત કરી છે એમાં મારા મા બાપ ને પગે લાગવાનું હોય જગત ને ઠીક છે ભેખ છે એમાં ભગવાન છે ભેખ ને લાગો એ વસ્તુ આખી જુદી છે બાકી માન અને બાપ ને બાપુ એક દુનિયામાં પગે લાગીને જજો જિંદગીમાં જો તમારું કામ ન થાય ને તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દે માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં મારી ભલામણ હું કોઈથી કહેતો જ નથી કોઈને કે મંદિર બંધાવો ને આવી કથા એવું કરો ને આ કરો ને ગાયું નાખો ને કૂતરા નાખો એ બધા હોના ભાગ હોની પાય ભલે દેતા હોય દેજો કઈ ના નથી પડતો હું પણ મા બાપ ને ચૂકીને બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં મહાપુરુષો ના પાડે લખાય જ નહીં દેવું અહીંયા દેજો આશ્રમમાં છે હમાતા નથી આપણે એમ તો ઓહો અમને દીકરા જ નહીં હોય એક નાના એવા ઘર હોય 10-12 માણસનું કુટુંબ હોય અને બાપુ આપણા બાપા ને આપણા ગઢા છે ને હાવ અભણ હતા પણ કોઈ દી કોઈ ન કીધું કે મારા મા બાપ મને નડે છે હવે આ ભણી ગણીને તો દી નથી ઉઠાડ્યો મને એમ થાય કે આ નકરું ભણતર શું કરવાનું રહેવા હારું ઘર નહોતું ખાવા હારો રોટલો નહોતો તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું અને અત્યારે તમને ન ખબર પડે તમને ન એમ જ કરતા હોય બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા અમને નથી ખબર કોને કે તારી પાસે રોટલો ખાવાનો અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ નથી કે મને તેમ થાય કે રામાયણ આ મહાભારત આ બધું મહાપુરુષોએ બનાવ્યું છે તો રામાયણ શું કહે છે મહાભારત શું કહે છે તમને મને બધાને ખબર છે રામાયણ કહે છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય આ જોવું હોય કે રામાયણમાં જોવો અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો એટલે બધા ઠેકી ઠેકીને એમાં જ પડે છે નથી દેવું કરે હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે ત્યાં આપણને એમ થાય હારી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે એટલે તો મહાપુરુષોને લખવું પડે કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વ્યાઈ ગયા નિરાશ જમીન અહીંયા પડ્યો એક જાય ઉપર ને એક જાય જેલમાં પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું સમયની બલિહારી કોઈ એમ કહેતું હોય કે હું બળવાન છું નહીં ખોટી વાત અમારો સમય હતો ને ત્યાં સુધી બાબુ એમાં નકરા ધોકા ફેરવા અને અત્યાર સુધી ફેરવતા હોત તો તમારી ભેગા ન હોત કાં વિયાઈ ગયા હોત ઉપર ને કાં માલપા હોત તમારા ભેગા ન હોત સમય હારે વળતા આવડે એનું નામ જ માણા કહેવાય સમય આવે ને વળાંક મારી જાય કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈ નીકળ્યા ને તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી બે વાત કરે છે જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો રાતે હુતા નથી હુવા દેતા નથી રાગડા તાણો છો મારી તલવાર કરે ઈ તમારો એકતારો ન કરી શકે તોરલ કે છે દરબાર ભૂલો છો માર્ગે ચડો ખોવાઈ જાઓ કોઈ નહીં ધણી થાય નહીં કે મારી તલવાર વધે તોરલ કે છે મારો એકતારો વધે અને પછી જેસલ કે છે તો એનું પ્રમાણ આપો ઈ કે સમય આવશે એનું પ્રમાણ અહીંયા તોરલે બે ભજન ગાયા હોત તો આ જાડેજો પીર થઈ જાય ઈ તો એવા ઠેકાણે લઈ જવા પડે ને વાત કરતા વાલ લાગે દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા મધ્ય દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોડા જેવડા જોડા મોભા મીડાને ઉલળવા તેથી કચ્છનો કાળો નાગ મીડો ધ્રુજવા હો બાપુ ચારે બાજુ નજર કરી એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને વહુ હશે ને ભાઈઓ હશે છોડાવી કોઈ નહીં કે બાપુ એ તો એવા સમર્થ સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું લખી લેજો મારા રામ આ બળનો બુદ્ધિનો વિષય જ નથી મેં ઠેકડા ભર્યા એવા તમે કોઈએ નહીં ભર્યા હોય હારા હારાને ધોકાવ્યા
અને નકરા ધોકાવે એવું નથી હો, આપણે મારે ધરીને ખાતો છે. હા એ કે આયા કોકને મારી તમને થોડા મૂકે, પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી. સત્યના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈને પગે લાગવું જ ન પડે, કોઈ દી સલામ. ખોટું કરો તો તમારે કગરવું પડે. અમારે અકાબા બાપુ હમણાં જ કહેતા હતા એ કે આપણે સત્ય જ કહેવાનું છે. અને એમાં જરા મીડિયાનો સમય આમ આમને હા પડવા એના કરતા ભૂલું કાઢવા વાળા સાચા કે આવડો સુકેશ છે. હવારમાં અમે પેલા માફી માંગી લઈ ભાઈ જે હોય 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય, એને કાઢી નાખાય, ભેગા દળાવાય નહીં ને દાંત પડી જાય. સારું સારું જ ખાવાનું હોય એટલે આમાં એવું કંઈક આવે ને તો કાઢી નાખજો. આ કોઈ કલાકાર બે એમાં કાંકરા જેવું લાગે કાઢી નાખવાનું કોમેન્ટમાં. જોકે હું તો ના જ પાડું છું કે આપણે કાંઈ આ મને ખબર નહોતી ને આ વિડીયા બહાર પડ્યા, મને આનો શોખ જ નથી. તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ દી હું જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂંછડું કરજો ને રૂકડું, મને એમાં કંઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવાય નથી. એ તો રામદેવજી બાપા ને બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર તેદી કરશે બાપુ. 2 હાથ વાળો શું દે, જેથી 1000 હાથ વાળો દે તેદી ભૂખ ભાંગે માણાથી શું થવાનું હતું. અને હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે આ બધા અમારા જાઉં લોહી છે ને કહીએ કે બોલીએ કે ત્યાં પછી તમે નથી બોલાવવાનું, એ ખબર છે. હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો એટલે આખી દુનિયા સ્વાર્થી છે, એમાં કાંઈ લેવા દેવાનું હોય નહીં. પણ એ કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ પાય રહ બરફની પાય ડોગળે ને મીડો રોવાઓ. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાઓ. અને ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને તલવાર મારી વધ્યા દરિયાન મડો કાપવા, તેથી જાડેજા માથે હું વીતી છે. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી. તોરલ મને આમાંથી બચાય. તેથી બાપુ એક ભારતની આર્ય નારી એમ કહેતી હોય મજા કરો જાડેજા, હું તમારી ભેળે છું. હું કામ મૂંઝાવ છો? અલગ જણી હમણાં હોડી પુગાડી દે, તમે મૂંઝાવમાં તમે રોવોમાં. પણ આહુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય. અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરવી, એટલે હનુમાનને ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન. આ રોજનો રિયાઝ જોવે. બુથીના ગાળિયા એવા થયા છે ભાઈ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંથી ખીલી રાખેલી, માથું આમ દિવાલ કોઈ અણીયું કરે હછોડિયું મારે, રિયરિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ચા કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે કે ખીલ્યું છો નહીં કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ અહીંથી પકડીને લઈ ગયા ને અહીંયા લઈ ગયા. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, યા સમાધાન થતું તું ન કરીએ ક્યાં. જીવન આટલું જ છે બસ. માણસ જન્મે 2-2.5 કિલો નો હોય ને 60-80-100 વર્ષ જીવન મરી જાય શમશાનમાં લઈને હળગાવીને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. ભલા મને હિલોળા કરી લ્યો ને આમાં હું ઘટે છે રામ. મને તો એમ થાય ખરું આ જિંદગી કાલ ખૂટ રહી છે ને આ બધા તમે રહેશો ને અમે વ્યાજ આવો. અને બાબુ હું કોઈ મુક્તિ ની આપણને ખબર નથી ને હું મુક્તિ આટું આ કાંઈ કરતોય નથી. હું તો ભગવાન કદાચ ભેગો થાય ને તો આપણે એક જ વાત છે કે જેથી મારો હોય તેથી મારજે, પણ મોકલજે આય નાય. ચાય આપણે જવું નથી. મુક્તિ મળતી હોય કે ન મળતી હોય આ બધા કે હશે ભગવાન જાણે સાચું હોય ખોટું હોય. હું તો એમ કહું છું કે સાચું લાગે. હું તો રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે હું કહું છું રામ ગયા તાર હું નહોતો અહીંયા. પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ ગયા તાર તમને કેવી રીતે ખબર પડી કે રામ હતા વનમાં? એટલે એ આપણને કઈ ખબર છે નહીં. આ બધા બોલે છે એટલે હું બોલું છું. બાકી આમાં આપણને કાંઈ ખબર નથી, કાંઈ જાણતા નથી. સત્ય તમને લાગે તમારો આત્મ સ્વીકાર એ પકડી લેવાનો. એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજાને કહે છે તમે શાંતિ રાખો, હમણાં પૂગી જાય લાકડી પડે એમ પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને તોરલ આ મને માર્ગ બતાવો. એ ભજન એમ સમજાય એવી વાત જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું, પછી કે હાથી નું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથી નું શું કામ લગાડ્યું? આ માથાકૂટ વાળું છે એમ તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય, બહુ ઊંડા ઉતરી ને કે હાથીનું કાપીને સોટાડી શકે, પેલું પડ્યું તી નો સોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે છે સાચું? ને કે આ તો આધુનિક યુગ છે બાપુ, ખોટું ન હાલે. હાથીનું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જો મા બાપ છે આપણા સદગુરુ છે 100%. પણ એ તમારો મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે, કોઈ સંતની જરૂર પડે, કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે.
એટલે જ ગંગા સતીએ કીધું કે 21,600 સુવાસા બાપુ એમ નામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય ગણવા હોય ને ગણી જવું. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. ભજન ક્યાં કરવું મારા રામ? ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે, કઈ કીધા જેવી વાત જ નથી. એ રામદેવજી બાપાનો એક પ્રસંગ કહે અને પછી આપણે સાંભળવા છે હકાબાના જ એક ભજન લઈ લઉં. કારણ કે હું છે ને હું ભજનનો કલાકાર છું, મને ભજન 2-5 હાથ આવડે. આ બોલતા તો બાપુ આ ભજન નથી સમજતા એટલે હું શીખ્યો. એક જગ્યાએ ગયા હતા, અમે ભજન ગાતા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો થાય. એક ભાઈ પૈસા નાખવા આવ્યા, એ ગામનો એક મારો મિત્ર હતો, એ મારી પડખે બેઠો હતો. એ મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં, તમે બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ. કે ના ના તમે ચાલુ રાખો. હું તો એમને ગાતો હતો, વરી પાવ ઘડીક થયો પાછો નાખવા આવ્યો. પછી અમે આમ ચા પાણીનો ઓલ્ટ પડ્યો ને અમે બહાર ગયા ને તો એ ભાઈ આવ્યો વાહે વાહે. મારો ભાઈ બંધ કેલા તું કોઈ દી પૈસા નાખ નહીં કે તું કેમ નાખતો હતો? એ કે નાખવું જ ના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા, મને મોજ આવે. એટલે મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો છું? હું તો ભજન ગાતો. એ કે અરે બોલતા હતા ગાળ્યું દેતા. મેં કીધું એટલે ભાઈ ગાળ્યું હું નથી બોલ્યો. એ કે પણ બોલ્યા મને ખબર છે. મેં શું બોલ્યો? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. નોકા પાડે મારા વાહ તું ભંગવી નાખી. એટલે મેં કીધું કઈક બોલવાનું ચાલુ કરો, ભજન તો ઉપર થઈને જાય છે. પછી બોલતા શીખવા થોડું થોડું. આવા ચારોડો ભેગો ગયો ને ટીપા તો હોય એમ નામ તો કઈ મને શીખડાવ્યું નથી કોઈ. પણ હૈદ કંદડ્યા છે, એમ તો કંદડવા વાળા કંદડ્યા છે હૈદ. પણ સારું એ કંદડ્યા તો મારો મેળ ભેડ પડી ગઈ. અત્યારે મને બધા સાંભળે હું અરે આજ કેટલા બધાના મારે ફોન આવે, કેટલાય ઘરે હું ચા પાણી પીવા ગયો કબા હતા તો એમ હજી હું 2-4 જગ્યાએ હું જઈ નથી. ખરેખર હું બધાનો આભારી છું. અને મને તો એમ થયું કે કાલે આવ્યો હોત તો સારું હતું. કાલે આવ્યો હતો અત્યાર સુધીમાં બધાના ઘર તો આવી જાય. ખરેખર ભાવ છે ને બાપુ, પ્રેમ છે, એને હું સલામ કરું છું, વંદન કરું છું. તમારો ભાવ પ્રેમ લાગણી ખરેખર મેં હમણાં કીધું એમ આપણી આબરૂ જેટલી છે આવો ત્યારે તમને ખબર પડે. પણ એવા મહાપુરુષોની કંઈક કૃપા, કંઈક મારા મા બાપના કંઈક આશીર્વાદ હશે કે આટલા બધા મને સાંભળે. આવા અડીખમ કલાકારો, આવા સાજિંદાઓ આની ભેગું બે હવા મળે. મને તો ઓલા પણ હતી હકાભાઈ ગાડીમાં આવ્યો તો કીડીઓ સડતી હતી. મેં કીધું મને હાલીને આવવા દો ને મને આમાં મેં ભારે પડવું. મેં કહું મને અને ખરેખર હો લઈ શકું એમ છું. ભગવાનની દયા છે, બધાની દયા કૃપા છે, બધું છે, જમીન જાગીર બધું. ગાડી લેવી ગાડી લઈ શકું. પણ મને એમ થાય કે મારી લાયકાત ઓછી હોય એવું લાગે છે. મને મારો અંદરથી આત્મો ના પાડે. હું તો હકાભાને મેં કીધું અમે મોટરસાઇકલ લઈને આવી અને હું આવ્યો છું મોટરસાઇકલ લઈને જ. હા હું એવી મોટી મોટી કરતા આવડે. હું બહાર ગામ મારા પ્રોગ્રામ જઉં હકાબા હું ગાડી ભાડે બાંધી જઉં. હો હા ઘણા મારા ગોપાલ બેડો પૂછો. હા ભાડે બાંધે. અને અહીંયા પાસે એવી મોટી મોટી નહીં કરવાની કે આપણી છે. એવા ખેલ તો કર્યા જ નથી કોઈ. અમુક ની મને પછી ખબર પડે કે મારા દીકરા આમને તો સાયકલ નથી, મારા દીકરા 50 લાખની ગાડી હોય કે આપણી છે. પછી ખબર પડે મને મારા દીકરા આમ તો જો બારોબાર શેઠિયા થાય. એ આપણને આવડતું નથી. હું અત્યારે મોટરસાઇકલ લઈને આવ્યો અને 2004 નું મોડલ છે મોટરસાઇકલ. તમારે જોવું હોય એ પીડ્યું ભાઈ. એ મોટી મોટી કરવાની વાત જ નથી. મને તો તમે સાંભળો છે, જ મારી મોટી કમાણી છે, જ મારી ગાડીઓ છે, જ મારો મેલ છે ને, જ મારા બંગલા છે. બસ બાકી અને આ ન કરું તો મારું રડે નહીં એવું નથી હો પાછું. હા ભગવાનની દયાથી જમીન જાગીર, ગાયું ભેંસું, ઘોડા, મકાન, વાહન બધું છે. એવી કોઈ ચિંતા નથી. પણ આવા ભુવાજી જેવા આવા સંતોની બાપુ કૃપાથી ભગવાનની દયા. અને બીજી વાત એ કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર બધા રાજ્ય રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી 5 લાખની શરત મારીને આવજો. રામદેવજી બાપાની સાક્ષીએ કહું છું કોઈ દી બાપુ મારી જિંદગીમાં મેં મારો દેહ નથી અપડાયો. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. બાકી બાપુ કેટલા ઘર બરબાદ થઈ ગયા ને. તમારે એવો વિશ્વાસ ન હોય તો હાલો મારી હારે હું તમને બતાવું કેટલા ઘર બરબાદ થઈ ગયા. વ્યસન પતન થઈ જાય. અત્યારે તમને બધાય મળી જાય, ખવડાવનારા ને પીનારા ને બધાય. અને જેથી કાંઈ નહીં રહે ને તેથી જો બાપુ કોઈ તમને હામાં મળે તમારો ગુલામ થઈ જાવ. અને પી પીને વિયાઈ ગયા, જમીનો વહી ગઈ, સાધન વિયાઈ ગયા. ઈ બાયુની સંતાનોની બાપુ જે દશા છે ને, હાલો મારી ભેગા હું તમને દેખાડું કેવી બરબાદી છે. હું નથી પીતો એટલે મારે તમને ન કહેવાય. હું તો એમ કહું છું કે આ કરાય નહીં. પછી કરો તો તમારા પૈસાનો, મને કઈ ફેર નથી પડતો. અને બંધ કરો અને કદાચ 5 રૂપિયા બચી જાય તો કઈ મારા ઘરે તમે મોકલાવાના નથી. પણ જીવન જીવવાનો સમય મળ્યો છે, જો જીવતા આવડે
અત્યારે કોઈ ફાટલા કપડા થીકડા વાળા પહેર્યા કોઈ શું ઘટે છે તમે મને કયો હવે અત્યારે 25 જોડી કપડા હોય તો અત્યારે ફાટલા પહેરવાની ફેશન નીકળી બોલો ઓલા જીન્સ ના મેં તો હમણાં જોયા ને આ માથા વ્યા જાય એવડા ફાંકા એટલે પણ આવા આપણી માવડીઓ ડબલ થીકડા દઈ દઈને કે દેહ નો દેખાવો જોઈએ તો અત્યારે આ કરોડપતિ ના દીકરા બાપુ માછું માલપા કરી જાય એવડા ફાંકા અમારે ટાબરિયું છે ને મારા દીકરાનું દીકરું એને એવું પેન્ટ પહેર્યું મેં એક દી કીધું મેં બેટા તારા પપ્પા જ્યાં ગયા તો કે સુરેન્દ્રનગર મેં આવે એટલે મને કહીએ મેં મારે એને વઠવું છે મને કે કેમ મેં કીધું બેટા સુરેન્દ્રનગર ભણવા જાસ ને આવા ફાટલા કપડા પહેરાવે પૈસા ન હોય તો હું આપું કે દાદા તમને ખબર નથી આવડું ટાબરિયું બાપુ મને કહે તમને ખબર નથી પડતી જો તો ખરા આધુનિક યુગ આવ્યો મેં કીધું કેમ મને કે આના દાદા ફેશન કહેવાય મેં કીધું બટા અમે આવા પહેરીને મરી ગયા અમને ખબર નહોતી કે આવો સમય આવશે નકર એમ હાંસવીને રાખ્યા હોત તો એમ તારી ભેગા અત્યારે પહેરત નહીં અરે બાબુ શું સમય આવ્યો છે ભગવાને ખાય પીવું મોજ કર્યું હોય બધા માણા ફાટલા ઓલા માલધારી આપડા આ માલધારી ડાયરો જાજો એટલે કહું માલધારી ઓલા ઘેટા ને ઓલા ઊન કાતરે ને માથે ઓલા ફૂલડા પાડે હાંડિયા ને ઘેટા ને એટલે તેથી આ બધા વધારે પડતા સુખી હોય શું કે આ બિચારા માલ ઢોરમાં પીડ્યા ને એટલે આવા ફૂલડા બુલડા પાડીને બિચારા રાજી થાય અત્યારે કરોડપતિના દીકરા આયા ફૂલડા પાડે બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય તો મને એમ દેખાડું આ માલધારી કરતા દીવડે અત્યારે આવ્યું તેથી બાબુ એમના દાંત કાઢતા હવે આમના દાંત નહીં કોઈ કાઢતું હોય અરે બાબુ જે ગઢાની કોઠા હુજ હતી ને હું તો એમ કહું છું ગઢા માવતર હોય ને અડધી કલાક એની પાસે બેહજો એની પાસે જે વાતો મળશે ને બાપુ કોઈ શાસ્ત્રમાં વેદમાં પુરાણમાં ક્યાંય નહીં મળે બાપુ મા બાપ જે આપણા ગઈઢા હોય ને દાદા હોય કે મા હોય કે બાપ હોય એની પાસે સમય કાઢીને અડધો કલાક બેસજો ક્યાંય કોઈ તમને નહીં સાંભળવા મળે એ ગઈઢાની જે બાપુ કોઠા હુજ્યું છે ને એ જીવનમાં તમને કોઈક દી ઉપયોગ આવશે અને પંચર તો તેદી પડે જેથી સ્પેર વ્હીલ ન હોય તેદી જ પડે આવું કોઈક દી રાખ્યું હોય છે ને ગઈઢાનું તો આપણને કોઈક દી ઉપયોગ થાય ઈ રામદેવજી બાપા ની મેં હમણાં વાણીની વાત કરી કે હરભુજીને હયે હરખપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીઠના ઈ રામદેવજી બાપાને જાજી જવાનો સમય થયો ને એક જ ભજન મારે લેવું છે કારણ કે મારે સમય જાજો નથી મને પહેલા બિહારવાનો જ નહોતો પણ હકાભા મને ન માન્યા હાથ જોડ્યા તો એનો એ રામદેવજી બાપાનો જવાનો સમય થયો ને એટલે એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો મારી તૈયારી કરો પણ એક મારે તમને વાત કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી મળ્યા હતા તો તમારે કોઈ દી શંકા નહીં કરવાની સમાધિને ખોલવાની વાત નહીં કરવી કારણ કે એમને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે એમને મળવું પડશે કારણ કે જો આ વચન તો બાપુ આપણે અત્યારે બધા વાતો કરે છે વચનની આપણને કોઈને કઈ સહેજ નહીં માયલું પણ વચન માટે શું કર્યું છે આ મહાપુરુષોએ હરભુજીને મારે મળવાનું રહી ગયું અને મારો સમય થઈ ગયો મારે હરભુજીને મળવું પડશે અને આવડા અમને જો મળ્યા પછી ખબર પડશે તો આવડા કંઈક નહીં કરવાનું કરશે એટલે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કહે છે કે કોઈ આવે ને કોઈ વાત કરે મારી સમાધિ ખોલવાની વાત નહીં કરવાની બધા સહમત થયા અને એ બધું કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી હરભુજી માનતા નથી કે એ તો સિદ્ધ પુરુષ છે તો વચનનો પાકો માણસ છે મને કીધું છે કે હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યા સિવાય જાય જ નહીં હું વાત તમારી માનું જ નહીં કે પણ અમે ન્યા જ હતા એ કે વાત બધી બરોબર પણ હું ન્યા જાઉં અને હું અહીંયા પાકું કરું પછી વાત અને ત્યાંથી બાપુ હરભુજી એમના માસીના દીકરા ભાઈ ત્યાંથી ઘોડે ચડ્યા રણુજા આવ્યા અને એ સીમાડે બાપુ આવ્યા ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે અહીંયા બાપુ હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના એમ નામ જો બાપુ વાણી બનતી હોત ને તો અત્યારે ભડેલા ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે એમ ભજન ન બને એની માટે તો બાપુ અંદરથી ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે નક્કી તો અંદરથી થવું જોઈએ કોક કે હું બોલું ની વાત ખોટી તમારો આત્મો શું કે છે એની માટે સંસ્કાર જોવે ને સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય હું તો આ બહેનોને હાથ જોડીને કહું કે તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત પણ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ક્યાંક તો આપણે એમ થાય કે આપણે બજારમાંથી હોય થઈ વ્યા જઈએ અરે મારા બાપ દેહના પ્રદર્શન ન હોય
રામાયણનો એક પ્રસંગ તમને કહું કે મિથિલા નરેશની દીકરી માં ભગવતી સીતા લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય. તમે એમ માનો છો કે માં સીતામાં શક્તિ નહોતી? એમ એક રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને, આ રાવણની બાપુ આ ધરતીમાં રાખ ન પડે એવી શક્તિશાળી દીકરી, પણ છતાં એનું હરણ થયું એનું કારણ શું? લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એટલે હરણ થયું ને. એમાં આપણે બેઠા એમાં કોને લક્ષ્મણ રેખા નથી? મને કયો તો. દીકરાને, બાપને, માને, ભાઈને, વહુને, દીકરીને બધાયને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. લક્ષ્મણ રેખા બાપુ એક દીકરી જો કીધું ન કરે અને ક્યાંક ભરાય તેથી સમજી લેજો કે આ ટપી ગઈ. દીકરો જો બાપનું કીધું ન કરે ને બાપનું અપમાન કરીને નીકળી જાય ને બે જણા સાંભળે સમજી લેજો કે દીકરો ટપી ગયો. જુવાન દીકરો ને વહુ ઘરે હોય અને આપણે બાપા અઢી અઢી મણની જોખે અને દીકરો ઊંચા કરીને પડતા મૂકે, ગઢા હાડકા હાજા થાય. સમજી લો ને ટપી ગયા. લક્ષ્મણ રેખા જે ટપી જાય બધાને બાપુ બધાની મર્યાદા જ હોય. મર્યાદા જે મૂકી દે ને બાપુ એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કોકને એક સુરદાસ હતો ને બિચારો દીવો લઈને રખડતો. કોક ડાયો માણા હામો મળ્યો એ કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ તું ભાળ કે ના? કે ભાળ તો નથી તો દીવો લઈને હું રખડે? કે આ ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે આંખું વાળા. વાતે સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જાય ત્યાં ખબર પડે. ઘણા નથી આમ એન્ટ્રી પાડી પાડી નીકળે. આપણે એમ થાય મારી ગાડીઓ ચેવી ફેરવે, પૈસા કેટલા, વાહન જોવો, એમના કપડા જોવો. 50 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણામ કરી જાય. આપણે એવો વાત કરી મરી ન જાય. એટલે નકરા જે ચિત્ર દેખાય ને ચિત્રની વાય ન પડતા ને આપણું ખાય એવું નહીં રહે. આ બધા ડેકોરેશન જ છે. બાકી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. અને હોય તો વપરાય એવું નથી. ગાડીની વ્યવસ્થા હોય તો ગાડીએ લેવાય. કોકનો વાદ ન કરાય. વાદ કરો એમાં ખોવાય. એટલા માટે હરભુજી બાપુ ભજનમાં કહે છે, એની ભજનની 2 કડી કરી અને પછી આપણે હકાબાને સાંભળવા છે, બહેનોને સાંભળવા છે. રામા તમારા દેવળે ધમકે ગુગળ ના દો, નર નારી તમને નમન કરે. હાથો નમે મોટા મોટા ભો, નર નારી તમને નમનો કરે. તમને નમે મોટા મોટા ભો.
આદિજા એ રામા સીમાડે આવ્યા ને રામદેવજી બાબાના ઘોડલા ચરે છે રામદેવજી બાબા બેઠા છે બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા છે રામદેવજી બાબાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવજી બાબા વાતનો ગોળો ટોળો કરીને કે ભાઈ આ તો જગત છે ગમે એ બોલે એ કે બે કહુંબો બનાય આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો એ બે જણા બેઠા અને પછી સમાધિમાં જે મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ આ બધી જે કાંઈ વસ્તુ હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે અને એ કે તમે જાઓ ગામમાં એ ગામમાં બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો અને ચોરે છોકરસ ડાયરો બેઠો તો બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અહીંયા આવીને પૂછે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે રામદેવજી બાપા વિહાઈ ગયા 3 દી થયા ભલામણા કે આવી વાત કરે ઘોડા ઉપર બેહીને આવો શરમ નથી આવતી હરભુજી કે પણ મને સીમાડે રટાણા જ મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો પછી આ રતન કટોરો અમલની ડાબલી બધું દેખાડ્યું મને કે આ રામદેવજી આપ્યો અને બાપુ બધાને શંકા જાગી કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું આપણે આવતાર્યા પછી નીકળી ગયેલા બહાર હાલો કે ખોદવા જાવ આપણા જ નથી સમજી ક્યાં અને આપણા નો સમજે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે નકર બાપુ આખી દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે આપણા જેથી નો ઓળખે અને આપણા જેથી આપણો વિરોધ કરે તેથી સમજી લેજો બાપુ ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે આ મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ હરણાકશ બાપુ પ્રહલાદ ને નડ્યો નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાત આ પાંડવોને કોણ નડ્યા એના ભયું પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા આપણા નડે ને એટલે રોજના નો રોવા સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કાંઈ સુરેન્દ્રનગર ના એટલા બધા ઓળખે ને અમારા અહીંયા આગળ મોઢા ફેરવે નથી લાગતું કે ભગવાન ત્રાજવે આવ્યો એમ આ મેં ક્યાં કોઈને પૈસા દીધા છે હવે અહીંયા આપણું કોઈ હા પડવા રાજી નથી અમે તો ઘણી જગ્યાએ જાય ને હકાબા તો બધાનો ભાવ હોય ને કે અમારા ઘરે પગલા પાડો હાલો લઈ જાઓ તમને અમારે ઘરે આપણે સાધુ સંતો ના હોય અમારા શું પગલા પાડો અરે કે ના તમે કેવું બોલો ને તમારું નામ છે ને તમારું આમ છે આપણે એમ થાય હાલો ને જાય રાજી થાય ત્યાં ચા પાણી પીને નીકળે ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે એટલે આપણે ઓલા પગલા પાડવા મથે જાય એમ મફત પાડી તો તમને શું વાંધો છે કે ના એ બધા આપણે પડાવતા હોય ઘડીક બહાર ઉભા રહ્યો પોતા કર્યા છે ક્યારેક અમારા મગજના ચકડા બંધ થઈ જાય ઓલું સાચું છે ગા સાચું છે એટલે બહુ ઊંડું ઉતરે જેવું નથી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય બાકી કાંઈ છે નહીં વાત હું તો એમ થાય મને તો એમ થાય કે બાપુ જીવે એવો સમય મળ્યો છે અરે આનંદ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હીરો આપણા ગઢા બાપુ ટાંટિયા તોડીને મરી ગયા
હારું જોડું નથી જડ્યું, હારું કપડું નથી જડ્યું, હારો રોટલો નથી જડ્યો. તમે જોવો તો ખરા. અત્યારે કોકને એમ કહો કે એક બીડી લે તો કે તરત એમ કે લાય હોન્ડાની ચાવી લાય. પગ નથી માંડવાનો જમીન ઉપર, તોય તમે જુઓ તો બધા રોવે જ છે. અરે ભલા માણા. અને તમે જુઓ 84 લાખ યોની છે ને, એમાં આનંદ ને માણા આ દાંત છે ને, માણા એક જ કાઢી શકે. તમારે જોવાની શું? આ ગાયો ભેંસું કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ દાંત કાઢી શકે? માણા એક જ દાંત કાઢી શકે. તમે કૂતરું હોય ને સારું હાસ્યું હોય ને તો એ પૂંછડી પટપટા દાંત નો કાઢે. ભેંસ હોય ને ખાણ પાણ ધરીને ખવડાવ્યું હોય ને સાટીઓ બાટીઓ હારો નાખ્યો હોય મનમાં રાજી થાય આજ હિલોળો થઈ ગયો, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. તો માણા જ અઠી મણના લઈને ફરે છે. અમે જ્યાં તમારા બાપ માર્યા. દાંત કાઢો, આનંદ કરો, મોજ કરો ને હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન છે ને લઈને હું કામ ફરવું જોઈએ? મેં કર્યું તો જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. ભલા આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવો ડાયરો ભેગો થાય. ઘડી બેગડી આ પંખીના મેળા જેવી બાપુ જિંદગી છે વાતમાં. હું તો એમ કહું કે આખી દુનિયા છે ને આપણું ઘર છે, અને 18 વણ છે ને આપણો પરિવાર છે. બાપુ આનંદ કરી લો, કોકને ઉપયોગ થઈ જાવ, કોકને બટકો રોટલો આપો, કોક ગાયું પારેવાન કૂતરાને મોજ આવે તો નાખો. બાકી બાપુ દુનિયામાં આપણે રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે ને, આપણે વ્યા જવું તોય હાલશે. આપણેથી હાલે છે વેમમાં ન રહે. એમાં એક ગામ હતું ને, એક દાખલો આપું. એક ગામ હતું ને, બે ભાઈબંધ હતા. કાંઈ કામ ધંધો કરે નહીં, રોજ તલાવની પાડે છે ને બે ટાઈમ થાય એટલે જમી જાય ને નાઈ લે ખાઈ પીને પાછા અહીંયા વ્યા જાય. એના બાપા ની કહેલા પણ અમારે ધંધો કરવાનો, તમે આવા જુવાન જો તને કઈ કામ ન કરો. એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે હાલ ને કઈક ધંધો કરી ભલા મને ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી. તે ઓલો કે આ કર્યું ને આ કર્યું ને હવે હા વરામ અટક્યા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. ઘડીક બે વિચાર કર્યો પણ ધંધો એક હુજો નહીં. પછી એકે કીધું કે મને એક ધંધો હુજે કે હું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસા ની માથા પૈસા દે પછી શું થવાનું? એ કે હા એ તારી વાત થાય છે. બધું કર્યું ભેગું, અને એ કાગળ ને મશીન ને બધું આ તે બધું આપણે નથી બનાવતા હો, પણ એમાં જે જોઈએ એ બધું લાવ્યા છે અહીંયાથી ગમે ત્યાંથી બધું બનાવવાનું ચાલુ કર્યું. કે હું પૈસા મને બનાવવા અને તું મને ડટા બનાવવા, હો ના ડટા બનાવીને આર્થિક તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આ બે હું બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધું બરોબર, 15 ની ક્યાં લઈને જવું? એ કે જોતો નથી આ 15 નો સિક્કો. હવે આનું શું કરવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક નાની દુકાન હોય, એમાં કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હલી જાય. નાનું એવું ગામ ને અહીંયા આવ્યા એક બાપા ઝાંપામાં દુકાન ને પીપરમેન્ટ ચોકલેટ વેચતા છે. એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હલાવો ને બાપા આપો. 15 ની નોટ લીધી ને બાપાને ભરશો ઓળી. એ કે 15 ની નોટ? એ કે હમણાં બહાર પડી કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. કે દેવાય દો, ન દો કઈ નહીં, 15 માં થોડું કઈ જૂઠું બોલતા છે. બાપા કે ના આપું, કે એમાં તમે જૂઠા જેવું નથી કહેતો, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ કે આના 8 ને નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કાંઈ વાંધો નહીં, કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને પરસો વળી ગયો. છોકરા કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ, જયારે છૂટા જોઈ તારે આવજે. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. આ ભજન કરે, આ કઈ પુનદાન કરે, આવી કથાઓ આ કરે, એનું કામ નથી. નારાયણ કોકના બૂસ મારવાની જ વાત છે, બાકી તો કોકને ઉપયોગ થવાની વાત છે. કોક પડ્યો હોય ને બાપુ, એનું બાવડું ન પકડી શકો કઈ નહીં, પણ ધક્કો મારીને પાડતા નહીં તોય મારો ઠાકર નોંધ લેશે. મારો કહેવાનો મિનિંગ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. અને હવે આપણે છે ને અકાબાને સાંભળવા છે, કારણ કે મને બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય રામાપીર. અને હવે બાપુ સાંભળવો એક જીવનનો લાવો. જો કે સાંભળ્યા હોય અને વિડીયોમાં સાંભળ્યા હોય, રૂબરૂ સાંભળ્યા હોય, પણ બાપુ મેં હમણાં કીધું મેં એવો નિખાલસ ચારણ બાપુ. ખરેખર હું હકાબાના વખાણ કરું છું એવી મારી વાત નથી, પણ બાપુ હાવ ખાલી માણા, તમને જે છે એ દઈ જ દેવાનું, બસ બીજી વાત જ. એવા હકાબા ગઢવીને બાપુ વિનંતી કરું, સરસ મજાની સાહિત્યની વાતો ગાવાનું બોલવાનું જે એમને મોજ આવે. એકવાર બાપુ એક તાલી પાડ્યા